અને એ ખેડૂતો તરફથી પણ આપનો આભાર, કારણ કે સૌથી મોટું ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું. હાલમાં જ આપ બપોરે જ્યારે આવ્યા અને પ્રેસ કોન્ફરન્સ પણ કરી, એમાં પણ આપે કહ્યું કે લોકોને લાભ મળવાનું, ખેડૂતોને લાભ મળવાનું શરૂ થઈ ગયું છે. કઈ રીતે એટલું મોટું જાહેર જે પેકેજ હતું એની જાહેરાતની વાત થઈ અને એપ્લાય કરવાની વાત થઈ, કઈ રીતે આગળ વધી રહ્યું છે સરકારનું એ કામ? સૌપ્રથમ તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સાચા અર્થમાં કિસાનો માટે થઈને કિસાનોની સામે જોવાની શરૂઆત એ મોદી સાહેબે કરી, સંકલ્પ કર્યો. આવક બમણી કરવાનો સંકલ્પ કર્યો, ખર્ચ ઘટાડવાનો સંકલ્પ કર્યો, મદદ કરવાનો સંકલ્પ કર્યો અને એમના કારણે ખેડૂતોના જીવનમાં બદલાવ પણ આપણને જોવા મળે છે. સમયની સાથે ખેડૂત જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે નરેન્દ્રભાઈએ કહ્યું છે કે આપણે સૌની ફરજ છે કે ખેડૂતને ફરી વખત બેઠો કરવો જગતનો તાજ છે. ગુજરાતમાં પણ કમોસમી વરસાદ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ખૂબ લાગણીશીલ સ્વભાવના છે, ખૂબ ઉદાર ભાવથી. હું એમ કહીશ કે આપના ન્યૂઝ 18 નેટવર્કના સૌ દર્શક મિત્રોને ભારતમાં સૌથી પહેલી વાર આ પ્રકારનું 10,000 કરોડનું પેકેજ અને 15,000 કરોડ રૂપિયાની સાથે ખરીદી, એવો નિર્ણય, એ માત્ર નિર્ણય નહીં, 7 દિવસની અંદર એનો જીઆર થાય, આવું ભારતમાં પહેલી વખત ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતમાં બન્યું છે અને ખેડૂતો માટે બન્યું છે. એમાં કોઈ અમારો ઉપકારનો ભાવ નથી, અમારી ફરજ છે આપણો ખેડૂત કેવી રીતે બેઠો થાય, એને માનસિક રીતે કેવી રીતે બળ આપી શકાય. આપનું ન્યૂઝ પણ, આપણી ચેનલ પણ એમાં અમને સહયોગી થઈ છે કે જ્યારે કુદરતના હાથ બહુ મોટા હોય છે અને કુદરત જ્યારે પોળા હાથ કરે, આપવામાં પણ અને લેવામાં પણ, ત્યારે માણસના બસની વાત નથી હોતી, ચાહે કોઈ સત્તાઓ પણ હોય. પણ એવા વખતે એમને માનસિક રીતે સધિયારો રહે, એમને જરૂરની મદદ હોય એ પણ પૂરી થાય. નિયમોની મર્યાદાઓની વચ્ચે રહીને પણ 17,500 ગામ, 16,500 ગામની અંદર આ પ્રકારના પેકેજ હજી શરૂઆત હોય. મને કહેતા આનંદ થાય છે કે હજી તો ફોર્મ લેવાનું શરૂ છે. 5 તારીખ સુધી અમે એક્સટેન્ડ કર્યું છે અને 1,100 કરોડ રૂપિયા કોઈ ખાતામાં સીધા જમા થયા હોય ખેડૂતોના ગામે ગામ, એમાં પણ ગુજરાત રાજ્ય પહેલું છે. જેમ જેમ સરકાર સ્ટેબલ થતી જાય, વિકાસની વાતો કરતી જાય, તેટલી થોડી આશાઓ પણ વધતી જાય અને એમએસપીને લઈને પણ પહેલ નવી નવી જોવા મળી રહી છે. ખેડૂતો તેને લઈને સરકાર પર કેટલો ભરોસો કરી શકે એમએસપીને લઈને? એક તો હું પોતે ખેડૂત છું, તમારા દર્શક મિત્રો અહીંયા પણ બેઠા છે અને ઘણા બધા લાઈવ જોતા પણ હશે ને પછી પણ આપનો ઇન્ટરવ્યુ જોશે. મારા ગામની અંદર નાના સુરકા મારું ગામ છે, સિહોર તાલુકાનું, ભાવનગર જિલ્લાનું. મારા વડીલો, મારા બાપ દાદા જ્યારે કોઈ જણસ પાકે ત્યારે કોઈ રૂમમાં અથવા કોઈના ગોડાઉન જેવું તો હતું નહીં, એમાં રાખતે, ઓસરીમાં રાખે. માર્કેટ ન હોય, ખેડૂતને જરૂરિયાત છે, કાં બહારથી વ્યાજા લાવવું પડે, કાં સસ્તું વેચવું પડે, અથવા 1 વર્ષની રાહ જોવે, કારણ કે એનો નાનો મોટો વ્યવહાર કરવા માટે થઈને. એવા વખતે 2 વર્ષ ને 3 વર્ષની જણસ ભેગી થઈ મારા ઘરમાં મેં જો, હું મધ્યમ કુટુંબમાંથી આવું છું, એ પછી ભેગી થઈને વેચે, માર્કેટ આવે ત્યારે. આ સ્થિતિમાં ભારતનો ખેડૂત હતો. હું નરેન્દ્રભાઈનો ખેડૂતો વતી ખેડૂત હોવાના નાતે આભાર માનું છું કે એમએસપી પ્રાઇસથી ખરીદી કરવાની શરૂઆત કરી અને 25% એમની જણસ ખરીદવાની, જેનાથી એનો વ્યવહાર ચાલે અને માર્કેટ જ્યારે અપ થાય ત્યારે ખેડૂત પોતે બજારમાં આપી શકે. હું માનું છું કે પ્રાણ પૂરવાનું કામ એ એમએસપી પ્રાઇસે ખેડૂતોના જીવનમાં કર્યું છે. હું ખેડૂતોને પણ વિનંતી કરું છું, થોડું ભૂતકાળમાં જઈએ, થોડું, બહુ જાજુ નહીં. આપણા વડીલો હતા, આથી 20-25 વર્ષ પહેલાં પણ સરકારો હતી, પણ એ સરકારોમાં આપણી સ્થિતિમાં આ પ્રકારની માનસિકતામાં આપણા વડીલો અને આપણે કેવી રીતે ગુજરાન ચલાવતા અને કેવી રીતે મહેનત કરતા. મહેનત તો એ કરે પણ એના પરિણામો એ ન મળતા. આજે એમએસપી પ્રાઇસ આશીર્વાદરૂપ છે એવું કહું તો ખોટું નથી. એમએસપીની સાથે સાથે એક જરૂરની વાત રહી ખાતરને લઈને, અને ખાતરને લઈને પણ આજે આપે કંઈક વાત કરી છે. તો ખેડૂતો સુધી ખાતરને લઈને એક વિશ્વાસ ઊભો થઈ શકે, તેઓમાં સરકાર પર ભરોસો થઈ શકે, તેને લઈને બહુ સારી વાત કરી છે. કારણ કે મારે સૌ ખેડૂત મિત્રોને પણ આપના માધ્યમથી ને સમગ્ર ગુજરાતને પણ સૌને કહેવું છે, ખાતરને લાગે છે વળગે ત્યાં સુધી આપણે ફોરેનથી લાખો રૂપિયા ખર્ચીને
સબસિડી આપીને આ ખાતર આપીએ છીએ. ખાતર વિતરણ વ્યવસ્થા સમયે ખેડૂતોની જરૂરિયાત, જ્યારે જ્યારે રવિ સિઝન હોય કે ખરીફ પાક હોય એવા વખતે અલગ અલગ પ્રકારના ખાતરો, એ ડીએપી, યુરિયા, NPK, આ બધા ખાતરો જોતા હોય છે. એક સાથે ડિમાન્ડ હોય છે, પણ કેન્દ્ર સરકારે જે પ્રકારે કોટા ફાળવણી કરી છે, આમાં પણ નરેન્દ્રભાઈનો આભાર માનીશ, અમિતભાઈનો આભાર માનીશ કે કોટા ફાળવણીના કારણે આજ ગુજરાત, આપની જ ચેનલ, કોંગ્રેસની સરકાર વખતે ખાતરમાં કેવી સ્થિતિ હતી અને આજે કેવી છે. ચોક્કસ કોઈ નાની મોટી જગ્યાએ કોઈ નાની મોટી તકલીફો હોઈ શકે, પણ અમે આખી રેન્ક તરત જ ત્યાં પહોંચે. અને આ ખાતર એવી વસ્તુ છે કે ગમે ત્યાં નથી મૂકી શકાતી. અહીંયા પોલીસ કમિશનર હાજર છે, કારણ કે એના કેટલી બધી મુશ્કેલીઓ પણ એમાં હોય છે, નિયમ પણ હોય છે. એટલે એ કોઈ જગ્યાએ જતું હોય ત્યારે લઈ લેવું એવું નથી હોતું. એની બધી ગણતરી, એને પહોંચાડવું, એને રાખવું, આ બધા લાયસન્સો જોઈએ છે. અને એટલા માટે કદાચ કોઈ જગ્યાએ નાનું પણ મને આનંદ છે કે ગયા વર્ષ કરતાં પણ આ વર્ષે વિતરણ વ્યવસ્થામાં આખા રાજ્યમાં ખેડૂતોને પહોંચી વળે એ પ્રકારે સરકાર પાસે સંપૂર્ણ વ્યવસ્થા છે. એક સાથે ઘસારો થતો હોય છે ત્યારે કોઈક નાની મોટી મુશ્કેલી થાય, પણ હું આપના માધ્યમથી ખેડૂતોને કહું છું કે આપને ખાતર જોતું હોય, જરૂરિયાત છે, એ સમયમાં મળી જશે.